દક્ષિણ દિલ્હીના આલીગામમાં ડીડીએની મોટી કાર્યવાહી, ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવાયું। દિલ્હી વિકાસ સત્તામંડળ ડીડીએ દ્વારા દક્ષિણ દિલ્હીના આલીગામમાં સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે દબાણો વિરુદ્ધ વ્યાપક સ્તરે તોડફોડની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીમાં સત્તામંડળના અમલદારોએ અર્ધલશ્કરી દળો ને પોલીસ કાફલાની કડક સુરક્ષા વચ્ચે અનેક અનધિકૃત બાંધકામો જમીનદોસ્ત કર્યા હતા। લાંબા સમયથી સરકારી માલિકીની જમીન પર પચાવી પાડવામાં આવેલા પ્લોટ અને કાચા પાકા મકાનોને દૂર કરવા માટે તંત્ર દ્વારા અગાઉથી જ નોટિસ ફાળવવામાં આવી હતી, જેના અનુસંધાને આજે આકરી કાર્યવાહી કરવામાં આવી છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર વહીવટી તંત્રની આ કામગીરી દરમિયાન પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને કેટલાક રહેવાસીઓએ વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યા હતા। જોકે દિલ્હી પોલીસના ચુસ્ત બંદોબસ્તને કારણે કોઈ મોટી અપ્રિય ઘટના બની ન હતી। ડીડીએના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે સાર્વજનિક હિત અને સરકારી વિકાસ યોજનાઓ માટે અનામત રાખવામાં આવેલી જમીનોને અતિક્રમણ મુક્ત કરાવવી અનિવાર્ય છે। આ ઝુંબેશ અંતર્ગત જે લોકોએ સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને બાંધકામ કર્યું છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। આલીગામમાં ચાલી રહેલી આ કામગીરી આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહે તેવી શક્યતા છે, કારણ કે હજુ પણ અનેક એકર જમીન પર ગેરકાયદે કબજો હોવાનું સત્તામંડળના ધ્યાને આવ્યું છે। દિલ્હી વિકાસ સત્તામંડળ દ્વારા ડિજિટલ મેપિંગ અને ડ્રોન સર્વેક્ષણની મદદથી આવા દબાણોની યાદી તૈયાર કરવામાં આવી છે। તોડફોડની ઝુંબેશ પૂર્ણ થયા બાદ મુક્ત થયેલી જમીન પર ફેન્સિંગ કરી તેને સુરક્ષિત કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં ફરીથી અતિક્રમણ ન થાય। પાટનગરમાં આ પ્રકારે ચાલી રહેલી ઝુંબેશથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે।